ધોરણ 12 માં એકાઉન્ટ વિશેનો અભ્યાસ કરીશું. એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 5 પર આપણે હતા. એમાં આપણે લઈએ એક્ઝામ્પલ નંબર 23. સૌથી પહેલા બનાવવાનું પુનઃમૂલ્યાંકન ખાતું. સ્વાધ્યાયના સમ આપણે કર્યા દાખલા થોડા ઉદાહરણના જે આપણા જે કોર્સ આયોજન રીતે જે આપ્યા છે એ દાખલા ગણીએ. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના ઊંડી ખાતા, રોકડ અને બેંક ખાતું, અને પાકું સર્વે. ચાલો આપણને સૌથી પહેલું આપ્યું છે પાઘડી 14000. જૂની પાઘડી એના ભાગીદારો લઈએ. વિગત તરાના ચીનિયા કોણ છે? રિહાન. વિગત તરાના ચીનિયા અને રિહાન. ચલો સૌથી પહેલા જૂની પાઘડી આપી. જૂની પાઘડી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. પાઘડી છે 14000 ને આપણે જૂના પ્રમાણમાં વહેંચી દઈએ. જૂનું પ્રમાણ મને દાખલામાં આપેલું નથી. નવું પ્રમાણ આપીએ, જૂનું પ્રમાણ નથી આપેલું. સરખા ભાગે વહેંચવાના મારે. 14000 ને 2 સરખા ભાગે વહેંચી દો એટલે બંનેના ભાગે આવશે 7-7000. જૂના ભાગીદાર એ ટી અને જી એટલે બંને વચ્ચે 7-7000 ને પાઘડી વહેંચી દીધી. હવે આવશે જમીન મકાન 1 લાખ. હવાલો છે એની પર. હા, જમીન મકાનની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતા 20% ઓછી છે. ચોપડે કિંમત 20% ઓછી એટલે 100 હોય 20 ઓછા એટલે 80 થાય. 80 એ 100 તો 1 લાખ એ કેટલા? 1 લાખ ભાગ્યા 80 કરવાના એટલે 1 લાખ આ 25000 આવશે. એનો મતલબ થયો જમીનની કિંમત હવે થશે 1 લાખ આ 25000. એટલે 25000 નો શું થશે? આ વધારો. અહીંયા પણ જમીન 25000 રૂપિયા વધી જશે. 1 લાખ હતી આ 25% વધી ગઈ. યંત્રો 80000 છે. યંત્રો પર હવાલો જોવાનો કોઈ હવાલો યંત્રો પર છે? જોઈ લઈએ. યંત્રો પર કોઈ હવાલો નથી તો યંત્રો એમને મૂકવાના 80000 ને 80000. ચલો યંત્રો એમને મૂકીએ 80000. પતી ગયું. યંત્રો પછી રોકાણો 50000. હવે રોકાણો પર કોઈ હવાલો? હા, રોકાણો 48000 માં જીનિયર લઈ લેશે. સામે મને રોકાણ વધઘટ ફંડ આપી છે 4000. જોઈ લો, રોકાણોની કિંમત છે મારી 50000. 50000 ના રોકાણો 48000 માં જીનિયા લઈ લે છે. જીનિયા લઈ લે એટલે એ લાભ લેનાર બને એટલે એના મૂડી ખાતે ઉધાર બાજુ લખવાનું રોકાણો 48000 માં લેશે. બરાબર. રોકાણો 48000 ના જીનિયા લઈ લેશે. હવે 50000 ના 48000 થયા એટલે રોકાણની કિંમત 2000 ઘટી. સામે રોકાણ વધઘટ ફંડ હતું આપણી પાસે 4000. રોકાણની કિંમત 2000 ઓછી રહી. સામે 4000 નું ફંડ હતું. 4000 માંથી 2000 બાદ કરીએ એટલે બાકી બચશે 2000. એ રોકાણ વધઘટ ભંડોળ અથવા ફંડ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. 2000 ને આપણે સરખા ભાગે વહેંચી દઈએ 1000. ચલો હવે આગળ. હવે રોકાણો આવી ગયા. રોકાણો પછી દેવાદારો 70000. દેવાદારો પર કોઈ હવાલો નથી એટલે એમના લખવાના દેવાદારો 70000. ચલો દેવાદારો 70000 એમના લખ્યા. ચલો પછી દેવાદારો પછી સ્ટોક 36000. એની પર કોઈ હવાલો નથી એટલે એમને લખવાનું સ્ટોક. સ્ટોક લખ્યો છે 36000. કોઈ હવાલો નથી એટલે એમને સ્ટોક. પછી રોકડ 40000. અહીંયા લખવાનું બાકી આગળ આવ્યા. રોકડ આપી દો 40000. ચલો હું લખું છું 40000. સંશોધન અને વિકાસ ખર્ચ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનો. સંશોધન ખર્ચ કેટલો છે? 8000. સરખા ભાગે વહેંચી દઈએ 4000. ચલો પછી નફા નુકસાન ખાતું એ પણ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. નફા નુકસાન ખાતું
મિલકત લેણા બાજુ તો આ બાજુ વહેંચાય, મૂડી દેવા બાજુ તો આ બાજુ વહેંચાય. 10,000 છે સરખા ભાગે વહેંચી દીજે 5,000 5,000. ચલો મિલકત લેણા બાજુ પતી ગઈ. હવે મૂડી દેવા બાજુ ઉડાઈએ. મૂડી આપી છે તરાણ અને જીનિયા, એમાં લખવાનું બાકી આગળ લાવ્યા. તરાણની મૂડી છે 1,90 અને 1,21, 1,90,000, 1,21,000. આમાં ડેશ કારીગર વળતર અનામત 12,000 આપી છે. એની સામે દાવ છે એ જોવાનું. હા, કારીગર વળતર પેટે 8,000 નો દાવ મંજૂર કરી. આ પર કારીગર વળતરનો દાવ 8,000. ટોટલ આપેલા હતા મને 12,000 અને બાકી ખૂટ્યા બીજા 4,000 એ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના. કારીગર વળતર 4,000 ભાગીદારો વચ્ચે વહેંચી દો. 2,000 2,000. ચલો પતી ગયું. પછી આગળ હવે આગળ એ આવી ગયો કારીગર વળતર આવી ગયું. રોકાણ વગેરે પ્રોવિડન્ટ ફંડ 16,000, એની પર કોઈ હવાલો નથી એટલે એનું એમ લખવાનું પ્રોવિડન્ટ ફંડ 16,000 એનું એમ, એની પર કોઈ હવાલો નથી એટલે એનું એમ લખ્યું પીએફ 16,000 રૂપિયા. પછી ગાળકા અનામત 20,000 એનું એમ, ગાળકા અનામત 20,000 એનું એમ મૂકવાનું. કોઈ હવાલો એની પર છે નહીં એટલે એની એનું એમ મૂક્યું ગાળકા અનામત 20,000 રૂપિયા. પછી આપણને આપેલું છે લેણદારો 30,000. હવે એની પર હવાલો છે જોઈ લો. લેણદારોએ લખેલી 10,000 ની ઊંડી સ્વીકારી છે, ચોપડે નોંધવાની બાકી છે. એટલે લેણદારો 30,000 ના હતા, એમાંથી 10,000 ની ઊંડી લઈ લે છે અને બાકી બચશે લેણદારો 20,000 ના. અને લેણદારો એમાંથી 10,000 ની તો ઊંડી લઈ લેશે એટલે બાકી બચશે 20,000 અને ઊંડીમાં આવશે 10,000. ટોટલ થશે 30,000. ચલો પછી ખર્ચા ચૂકવવાના બાકી 15,000. એની પર કોઈ હવાલો નથી. ચૂકવવાના બાકી ખર્ચા 15,000 એમના એમ. હવે શું લખ્યું છે જોઈ લો. ચૂકવેલ વીમા પ્રીમિયમના 12,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. તેને કહેવાય અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવીએ તો આપણને ફાયદો થાય. અગાઉથી ચૂકવેલ વીમો 12,000. અગાઉથી ચૂકવેલ આપણે પૈસા પાછા લેવા પડે. અને મિલકત લેણા બાજુ હવે અગાઉથી ચૂકવેલ વીમો 12,000. બરાબર. ચલો હવે આગળનો હવાલો. મળવાનું બાકી વ્યાજ 6,000 ચોપડે નોંધેલું નથી. મળવાનું બાકી એટલે આપણને ફાયદો થાય એટલે અહીંયા મળવાનું બાકી વ્યાજ 6,000. બીજી એન્ટ્રી આવે આકાશ્રય મળવાનું બાકી વ્યાજ 6,000. ચલો પતી ગયું. હવે કોઈ હવાલો છે નહીં. હવે ખાલી પહેલો હવાલો લેવો. રિયાણ મૂડી તરીકે 2 લાખ રૂપિયા લાવે છે. લાવશે ને આપણી પાસે રોકડ આવે એટલે રિયાણ ખાતે 2 લાખ. બીજી એન્ટ્રી આપવાની રોકડ ખાતે રિયાણના ખાનામાં 2 લાખ. અને પાઘડી પેટે 18,000 રોકડા લાવશે. પાઘડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો એના મૂડી ખાતે આપવાનો છે. પાઘડી પેટે 18,000 રૂપિયા રોકડા લાવે છે. ચલો પાઘડી 18,000 રૂપિયા લાવશે રોકડા. બરાબર. હવે એ જે પાઘડી છે એ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની. પાઘડી નો એ જે પાઘડી આવે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એટલે ત્યાગના પ્રમાણમાં વહેંચવાની. તો આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું -9. ચલો ટી અને જી. જૂનું પ્રમાણ હતું 1/2, 1/2 સરખા ભાગે છે. નવું પ્રમાણ આપ્યું છે મને 4:3:3. 4/10 3/10. ચલો અહીંયા 5 વડે ગુણવા પડે. અહીંયા પણ 5 વડે મારે ગુણવા પડે 10 લાવવા માટે. 5 માંથી 4 જાય તો 1/10. 5 માંથી 3 જાય તો 2/10. એટલે ત્યાગનું પ્રમાણ આવશે 1/2. અને આ જે પાઘડી હતી 18,000 મારે 1/2 માં વેચી દેવાની એટલે 6,000 અને 12,000. ચલો બાકી બધા હવાલા પતી ગયા. હવે મારવાનું ટોટલ. સૌથી પહેલું મારીએ 25 25 ને 10 35 35 ને 5 40 ને 25 20 ને 10 30 30 ને 6 5 11 30 ને 10 40 ને 41 ને 43,000. થશે 43,000. 43 અહીંયા આવશે 43. અહીંયા પણ આવશે 43. આને કહેવાય નફો. આ નફો ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનો. 43,000 ને આપણે
સરખા ભાગે અમે છીએ તો 21,500 આવશે 21,500 21,500 ચલો આમાં ડેશ હવે મારીએ ટોટલ આનું 2 લાખ આનું ટોટલ 2 લાખ ચલો બરાબર હવે ચલો આગળ હવે આગળ કે છે એ પેઢીની પાઘડી માંથી 18,000 રૂપિયા રોકડા લાવશે હવે એના બાદની પાઘડી કેટલી છે તો પહેલા પાઘડીનું કુલ મૂલ્ય આપે છે 1 લાખ જોઈ લો પાઘડીનું કુલ મૂલ્ય 1 લાખ છે હવે એનો ભાગ કેટલો છે એ જોવાનું 9 કરવાનો તો 4/3/3 એટલે રિયાનો ભાગ હવે 3/10 1 લાખ ભાગ્યા 3/10 કરો એટલે પાઘડીની કિંમત આપણે 30,000 એટલે કુલ પાઘડી 30,000 હોવી જોઈએ એમાંથી કેટલી રોકડમાં લાવે 18,000 એનો મતલબ કે બાકીના 12,000 એવા છે કે જે રોકડમાં લાવતો નથી તો બાકીની જે 12,000 પાઘડી છે એ બાકીના બે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની તો અહીંયા લખવાનું પાઘડી એના પાઘડી આવશે બાકીની 12,000 એ રોકડમાં નથી લાવતો આ બંને વચ્ચે વહેંચી દેવાની પાઘડી 12,000 ને મારે 1/2 માં વહેંચવાની 12,000 નું 1/2 માં વહેંચું તો 4,000 અને 8,000 આવશે ચલો એનું ટોટલ આવશે 2 લાખ 2 લાખમાંથી 12,000 જશે એટલે 1,81,000 આનું ટોટલ આવશે 1 21 ને 22 ને 24 ને 10 34 ને 20 એટલે 34 ને 20 1 54 ને 10 1 64 ને 1,000 1,65 એટલે 1,65,500 આનું ટોટલ આવશે 1,65,500 એમાંથી આપણે બાદ કરીએ 48,052 52 ને 5 57 ને 5 57 ને 7 57 ને 7 62 57 ને 7 64 એટલે 64,000 એમાંથી બાદ કરીએ આપણે 1,01,500 ચાલો આનું ટોટલ મારે 1 91 અને 2 એટલે 193 ને 6 199 ને 4 199 4 એટલે 2,03,000 ને 21,500 એટલે 2,24,500 2,24,500 આનું ટોટલ બી આવશે 2,24,500 એમાંથી 5,009 9 7 16 જાય 24 માંથી 16 જાય એટલે 2,08,500 બાકી આગળ લઈ ગયા અહીંયા લખવાની મૂડી ચલો TGR ટીની મૂડી આવી 2,08,500 આની મૂડી આવી 1,01,500 આની મૂડી આવી 1,88,000 એટલે ટોટલ આવશે 0 0 5 ને 5 10 ની સૂટ વધી 1 8 ને 9 10 ને 18 માં 8 વધી 1 8 ને 9 2 ને 3 ને 4 4,98,000 બરાબર અહીંયા 2,40,000 50 ને 8 58 2,58 ને આ બાજુ પણ આવશે 2,58 એટલે ડિફરન્સ નીકળશે 2,58 ત્યાં બાકી આગળ લઈ ગયા એના મને ઉપર 2,58,000 ચલો હવે માણીએ બે બાજુનું ટોટલ બરાબર એટલે ટોટલ મારી 1,25 પ્લસ 80 પ્લસ 70 પ્લસ 36 પ્લસ 6,000 પ્લસ 12 ને 2,58 બરાબર એટલે જોવાનો ટોટલ મારી 4,98 ને 8 8 એટલે 8 એટલે 5 6 5 6 5 6 ને 20 5 26 5 26 ને 10 એટલે 5 36 5 36 ને 6 42 42 ને 20 5 62 5 62 ને 10 5 72 5 72 ને 10 5 82 5 82 ને 5 5,87,000 5,87,000 5,87,000 વિદ્યા ચલો 1 25 25 ને 80 એટલે 2 5 2 5 ને 3 5 3 5 ને 6 એટલે 3 11 3 11 ને 2 5 5 11 5 11 12 ને 6 એટલે 5,87,000 બરાબર 5,87,000 તમારો આન્સર આવે આ તમારો દાખલો પૂરો
બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં